5.1 કરીએ એટલે આજે 5.1 જ છે એટલે આજે ચેપ્ટર 5 પૂરું બરાબર. એટલે 5.1 જ છે, 5.2 આમાં છે નહીં. છે તો એમાં જે 2 છે એ ભણવાના નથી કારણ કે એ પૂછાતા નથી પરીક્ષામાં, એ ભણવાની જરૂર પણ નથી બરાબર. તો સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીએ. એમાં પહેલો શું છે, પ્રશ્ન 1માં ખરા ખોટા આપ્યા છે, તમારું કારણ કહેવાનું છે. સાચું હોય તો એનું કારણ કહો, ખોટું હોય તો એનું કારણ કહો. તો કારણ તો તમને પૂછાતું નથી, સાચું ખોટું પૂછાઈ શકે એટલે આપણે સાચું ખોટું કહીએ. કારણ બી હું તમને સમજાવી જ દઉં છું. પહેલું છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરાય તો ખોટું છે. શા માટે? તો આ એક બિંદુ દોર્યું મેં, દેખાય છે આ એક બિંદુ. હવે એમાંથી આ એક રેખા દોરવું તો આના સિવાય બીજી રેખા જ ના દોરાય ના. એટલે આમ બી દોરું, આમ દોરું, આમ દોરું, ફરીથી આમ દોરું, પાછી આમ દોરું, આમ દોરું છે. આવી ઘણી બધી રેખા તમે દોરી શકો. અહીંયા બી દોરો, પાછી આમ દોરો, પછી ફરીથી આમ દોરો. આવી અસંખ્ય રેખાઓ દોરી શકાય જો બધી એક જ બિંદુમાંથી પસાર થાય છે. એક બિંદુમાંથી માત્ર એક રેખા નહીં પણ અસંખ્ય રેખાઓ દોરી શકાય. આકૃતિ દોરીને તમે કહી શકો બરાબર. એટલે ખોટું છે. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોય તો ખોટું. કેમ? આપણે પૂર્વધારણા 1 ભણ્યા. શું? પૂર્વધારણા 1 શું ભણ્યા? તો કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી એક જ રેખા દોરાય બરાબર ને. આ રહી આ બે બિંદુ છે એમાંથી એક જ રેખા પસાર થાય, વધારાની પસાર થાય પણ એ રેખા કહેવાય નહીં. એ પહેલી પૂર્વધારણા જોયું હતું. એટલે બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય બરાબર. તો આ તો અલગ જ કહે છે, બે બિંદુમાંથી એક નહીં પણ અસંખ્ય એટલે ખોટું છે. જે પૂર્વધારણા 1ની વિરુદ્ધ છે એમાં એક જ છે, જ્યારે આમાં અસંખ્ય એટલે ખોટું છે. એક જ રેખા આવે બરાબર. લખવાનું કે પૂર્વધારણા 1ની શું છે? વિરુદ્ધ છે. એટલે બે ભિન્ન બિંદુઓમાંથી એક જ રેખા થાય, વધારે પસાર થાય નહીં, અસંખ્ય ના આવે. ત્રીજું, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. અનિશ્ચિત એટલે અનંત સુધી, ગમે તેટલી. તો હા, બીજી પૂર્વધારણા એ જ છે આપણી. જુઓ, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય બરાબર. અનંત સુધી એટલે અનિશ્ચિત જ કહેવાય એટલે સાચું. તો ત્રીજું તો એ બીજી જ પૂર્વધારણા છે. ચોથું, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય. સિમ્પલ છે. બે સરખા વર્તુળ દોરો તો ત્રિજ્યા બી શું થવાની? સમાન, કારણ કે એનું કેન્દ્ર એક જ થાય અને પરિઘ પણ એક જ થાય. પરિઘ એટલે વર્તુળની પરિમિતિ, એ ખબર છે. બંને સરખા થાય એટલા માટે તેની ત્રિજ્યાઓ પણ સમાન જ થાય. પાંચમું, એબી આકૃતિ છે 3. એબી બરાબર પીક્યુ અને પીક્યુ બરાબર XY છે. તો એબી બરાબર XY થાય એવું કહો તો ઓબ્વિયસલી થાય. શા માટે? કારણ કે 3 આકૃતિ પહેલાં તો સરખી જ છે બરાબર. એટલે સરખું દેખાય જ છે આપણને. અહીંયા કીધું છે કે એબી એ પીક્યુને સમાન છે અને પીક્યુ એ XYને સમાન છે. તો ધ્યાનથી જુઓ, બંનેમાં શું કોમન છે? પીક્યુ દેખાય છે. એબી એ પીક્યુને અને XY એ બી પીક્યુને. તો એબી એ પીક્યુના બરાબર છે ને આમાં XY એ પીક્યુના બરાબર છે. તો બંને એ પીક્યુના બરાબર છે માટે એબી એ XYના સમાન થાય. કારણ કે એબી એ પણ પીક્યુના બરાબર છે અને XY એ પણ પીક્યુના બરાબર છે. બંને સરખાના જ બરાબર છે તો એબી અને XY શું થાય? સરખા બરાબર. સમજવાનું જ છે, ખાલી ધ્યાન રાખવાનું છે, બહુ પેલું જરૂર નથી. એટલે તમારે લખી દેવાનું. કારણમાં શું લખશો તમે? લખજો, કારણ લખજો બધામાં. આમાં લખવાનું એક જ રેખામાંથી અનંત રેખાઓ આકૃતિ દોરીને બતાવી દેવાની. પેન્સિલથી 7-8 રેખાઓ દોરી દેવાની બધી બાજુ. આ ખોટું છે. કેમ? પૂર્વધારણા 1ની વિરુદ્ધ છે એટલે ખોટું. પછી આ પૂર્વધારણા 2 છે એટલે સાચું. આમાં એટલું જ લખવાનું કે પૂર્વધારણા 2 મુજબ આ સાચું છે. ચોથામાં એવું લખજો કે કેન્દ્ર અને પરિઘ સમાન હોય માટે ત્રિજ્યાઓ સમાન થાય. અને આમાં પીક્યુ એબી એ પીક્યુના સમાન છે અને XY એ પણ પીક્યુના સમાન છે માટે એબી અને XY સમાન થાય બરાબર. એનું કારણ લખજો 5માં. પ્રશ્ન 2 છે એમાં વ્યાખ્યાઓ કહેવાની છે. બધી ખબર છે આપણને, ખાલી વ્યાખ્યાઓ શબ્દોમાં આપણે મોઢે કરવાની છે. સમાંતર રેખા મેં તમને કીધેલું છે કે એક જ સમતલમાં આવે. એક જ સમતલમાં એટલે એક જ આનું સમતલ કયું કે આ બે લાઈનનું? તો કે આ નોટનું પેજ એ એનું સમતલ કહેવાય. હવે એક લાઈનનું અહીંયા દોરું ને એક લાઈન સમજો આ ટેબલ પર દોરું તો ચાલે? નોટ પોસિબલ. એવું થાય? સમતલ એક જ બરાબર. એટલે કે બંને નોટ ઉપર જ દોરવાના. નોટના એક જ પેજ ઉપર બે રેખાઓ છે એમ, એટલે એક જ સમતલ. એક જ સમતલમાં આવેલી બે રેખા જે એકબીજાને ક્યારેય છેદે નહીં. તેને સમાંતર એટલે ક્યારેય ના છેદે. કઈ રીતે? તો કે આ બાજુ લંબાવો
આમ લંબાવો, સીધી જ જશે, એ છેદશે નહીં ક્યારેય. હા, તમે આડી અવળી દોરો તો, બાકી સીધી હોય તો ના છેદે. એટલે એક જ સમતલમાં આવેલી બે રેખા જે એકબીજાને ક્યારેય છેદશે નહીં, તેને સમાંતર રેખા. સિમ્પલ જ છે. આઠમામાં એક જોયેલું છે આપણે સમાંતર લંબ રેખા. લંબ એટલે આ લંબની નિશાની છે, બરાબર. એટલે આ એક રેખા અને આ બીજી રેખાખંડ, બંને વચ્ચે કેટલાનો ખૂણો બન્યો? 90નો. દેખાય જ છે તમને, બરાબર. આ સીધી રેખા એક દોરજો, એક આડી રેખા દોરજો, બંને વચ્ચે 90નો ખૂણો. એટલે જો બે રેખાઓ વચ્ચે એકબીજાને કાટખૂણે છેદે એટલે કે 90નો ખૂણો બને તો તેને લંબ રેખા કહેવાય, બરાબર. એકબીજાના કાટખૂણે છેદે એટલે 90નો ખૂણો જ્યાં બને છે ત્યાં આગળ છેદે છે, બરાબર. એ તેને લંબ. લંબ એટલે એક અને બે રેખા વચ્ચે કાટખૂણો હોય તેને લંબ રેખા કહેવાય. પછી રેખાખંડ. રેખાનો એક એવો ભાગ જેના બે અંત્ય બિંદુઓ સમાન હોય. રેખા એટલે સમજો, આમાં જો ધ્યાન રાખવાનું છે, રેખાખંડ છે, રેખાખંડ ને કિરણ, આ ત્રણનો ફરક તમને ખબર હોવી જોઈએ. રેખા તો આને રેખા કહેવાય, જેની બંને સીમા નિશ્ચિત હોય, એટલે બંને બાજુ એરા હોય એને રેખા કહેવાય. એટલે કે બંને સીમા નિશ્ચિત, આનાથી આગળ આ બે રેખા, આ રેખા આમાં અહીંયા આ એરાથી આગળ નહીં જાય ને આ બાજુ આ એરાથી આગળ નહીં જાય. રેખાખંડ તો આને રેખાખંડ કહેવાય, જેમાં એરા હોય નહીં. એટલે આમાં જેટલા સુધી આને જવું હોય એ જઈ શકે, જમણી બાજુ બી જેટલા સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકે. એને કોઈ એરા નથી, એટલે કે આની સીમા શું હોય? નક્કી હોય, બરાબર. બે એરા છે એટલે નક્કી. આની સીમા નક્કી, કોઈ સીમા નથી. આને બંને બાજુ જ્યાં જવું હોય ત્યાં. જ્યારે કિરણને એક જ બાજુ સીમા હોય. કાં તો જમણી બાજુ કાં તો ડાબી બાજુ. જમણી બાજુ આ નહીં જઈ શકે આટલે સુધી, જ્યારે ડાબી બાજુ જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી. એટલે કિરણને એક જ બાજુ હોય એરો, એક જ બાજુ સીમા હોય. અંત્ય બિંદુ એટલે આ કહેવાય, આ એક અને આ બે. આના અંત્ય બિંદુ એ આ એક અને આ બે. ચોની આનું અંત્ય બિંદુ એક જ કહેવાય, કારણ કે અહીંયા જ છે. આના અંત્ય બિંદુ એક અને બે, બરાબર. એટલે આ બે શું કહેવાય? અંત્ય બિંદુ. એટલે રેખા છે એનો એક એવો ભાગ જેના શું, આ રેખાનો નાનો ભાગ આ બે એરાની અંદરનો ભાગ થયો ને, એટલે રેખાનો એક એવો ભાગ જેના બે અંત્ય બિંદુ છે. એટલે કે શરૂઆત અને અંત બે બિંદુઓ છે એને અંત્ય બિંદુઓ કહેવાય, બરાબર. જે ડાર્ક કર્યા છે એ અંત્ય બિંદુઓ છે, તો તેને શું કહેવાય? રેખાખંડ, બરાબર. બે આમાં એકે અંત્ય બિંદુ ના હોય. ડાર્ક કરવું છે પણ આમાં બંને એરા છે એટલે અંત્ય બિંદુ કહેવાય નહીં. આમાં એક જ છે, કારણ કે એક બાજુ એરો એટલે એ તો અંત્ય બિંદુ ના કહેવાય. આમાં એક જ અંત્ય બિંદુ છે, આમાં બે છે અને આમાં એક બી નથી. જે બાજુ એરો હોય એ અંત્ય બિંદુ ના હોય. એટલે આ રેખા છે બે એરા, એની અંદરનો ભાગ છે આ રેખાખંડ, બરાબર. તો જેને બે રેખાનો એક એવો ભાગ જેને બે અંત્ય બિંદુ હોય તેને રેખાખંડ કહેવાય, બરાબર. પછી વર્તુળની ત્રિજ્યા. તો આ વર્તુળ છે, કેન્દ્ર છે, તો વર્તુળના કેન્દ્ર એટલે આ રહ્યું, અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડો. પરિઘ એટલે કયું? આ વર્તુળનો બહારનો ભાગ, બરાબર. પરિઘ એટલે પરિમિતિ થાય. પરિઘ એટલે શું થાય? વર્તુળની પરિમિતિ. જેમ ચોરસની પરિમિતિ ચારે બાજુનો સરવાળો, લંબચોરસની પરિમિતિ બે લંબાઈ બે બાજુનો સરવાળો, એમ વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પરિમિતિ એટલે પરિઘ કહેવાય, જે 2πr હોય, બરાબર. તો પરિઘ એટલે આ આખી જે બોર્ડર છે એને આખાને પરિઘ કહેવાય. પરિઘમાં હું ગમે ત્યાં કેન્દ્ર સાથે જોડી દઉં, ગમે ત્યાં એને કેન્દ્ર સાથે જોડું, પરિઘ પર ગમે તે પોઈન્ટને, આ બોર્ડર પરના કોઈ બી પોઈન્ટને હું કેન્દ્ર સાથે જોડું તો એ બધી શું થઈ જાય? ત્રિજ્યા થાય કે નહીં? આવી તો ઘણી બધી દોરી શકાય, બરાબર. એટલે બોર્ડર પરનું એટલે કે પરિઘ પરના કોઈ પણ બિંદુને કેન્દ્ર સાથે જોડો, અથવા કેન્દ્રને પરિઘ પરના કોઈ પણ બિંદુ સાથે જોડો તો એ બધી શું થઈ જાય? ત્રિજ્યાઓ. પરિઘ એટલે આ બોર્ડર છે એ વર્તુળની પરિમિતિ. એટલે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુ એટલે આમાંથી કોઈ પણ બિંદુ સુધીના અંતરને એટલે જોડતા રેખાખંડને, એટલે આ એક રેખાખંડ બન્યો ને, એક રેખાખંડ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, એમ રેખાખંડો બને છે. એરો નથી એટલે રેખાખંડ છે. આવો રેખાખંડ બને છે, જો આવા અલગ અલગ બને છે રેખાખંડ, એટલે રેખાખંડ કીધું. એટલે કેન્દ્ર
અને પરિઘ પરના કોઈ પણ બિંદુ સાથે જોડતા રેખાખંડને ત્રિજ્યા કહેવાય. ચોરસ. ઓહો હો, આ શીખવું પડે ચોરસની વ્યાખ્યા. જેના ચારે બાજુ ચારે ખૂણા શું હોય? એકરૂપ, એટલે કે સરખા. ખબર છે, ચારે ખૂણા કાટખૂણા હોય અને ચારે બાજુઓ સરખી હોય, જેને ચોરસ કહેવાય. તેવા ચતુષ્કોણને, ચતુષ્કોણ એટલે કે જેની ચાર બાજુઓ હોય, બરાબર ને, ચાર બાજુઓ હોય ને ચાર ખૂણા હોય, તેને ચતુષ્કોણ કહેવાય. હવે એવું કીધું છે કે આ બધી વ્યાખ્યામાં એવા કોઈ શબ્દો છે જેની વ્યાખ્યા આપવી પડે? તો હા, લંબ રેખામાં એક કાટખૂણો શબ્દ આવે તો એની વ્યાખ્યા આપી દઈશું. કાટખૂણો એટલે 90 માપવાળા ખૂણાને કાટખૂણો કહેવાય. વર્તુળનું કેન્દ્ર આવ્યું આમાં, તો એની બી વ્યાખ્યા આપીશું. વર્તુળનું કેન્દ્ર કે વર્તુળની અંદર આવેલું બિંદુ જે વર્તુળ પરના દરેક બિંદુથી સરખા અંતરે હોય, આ વર્તુળ પરના બિંદુઓ કહેવાય. બરાબર, આ બધા જે શું છે, 1 2 3 4 5, બધા શું કહેવાય? જે વર્તુળ પરના બિંદુઓ છે. દરેક બિંદુથી કેન્દ્રને જોડો, બધાની અંતર કેવું હોય? સમાન હોય. ત્રિજ્યા બધી સરખા માપની જ હોય. બરાબર, આ વર્તુળ નાનું હોય, આપણે હાથથી દોરવું છે એટલે કદાચ આ નાની ના મોટી લાગશે, પણ વ્યવસ્થિત દોરો તમે પરિઘરથી તો દરેક ત્રિજ્યા કેવી આવે? સરખી. એટલે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ કેન્દ્ર સાથે જોડો તો એનું માપ થાય. જે બિંદુ એટલે વર્તુળની અંદર આવેલું એવું બિંદુ, એટલે અંદર એક બિંદુ આવેલું છે આર્યું, જે કોઈ પણ બિંદુથી સરખા અંતરે છે તો એને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. બરાબર, આ મોઢે કરવાની છે. આ બધી વ્યાખ્યા ખાલી એમને એમ નથી કહેતો, પૂછાય છે. હા, કારણ કે 5મા ચેપ્ટરમાંથી દાખલા નથી, થિયરી વધારે પૂછાય છે આ બધી. વર્તુળનો કેન્દ્ર, પછી પરિઘ, તો એનું બી કહી દઈએ. વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય. સાચું એટલે તમારે સમજી લેવાનું કે સાચું એટલે ચતુષ્કોણને ચોરસ કહેવાય. ખૂણા અને કાટખૂણો તે બિંદુને વર્તુળનું કેન્દ્ર, પરિમિતિને વર્તુળનો પરિઘ કહે, એવું લખવાનું સાચું એટલે. ચતુષ્કોણ આવ્યું, બરાબર. તો ચતુષ્કોણની વ્યાખ્યા આપી દઈએ. ખ્યાલ આવ્યો? અમે આ ચાર શું આપ્યું? તો કે આની અંદર એવા શબ્દો આવ્યા જેની વ્યાખ્યા આપણે અલગ આપી એમ. ચતુષ્કોણ એક જ સમતલમાં આવેલા બંધ આકૃતિ, એટલે બંધ આકૃતિ છે આવી, જે ચારો બાજુથી કેવી છે? બંધ છે. 1 2 બધી બાજુથી બંધ છે, ખુલ્લી નથી. બંધ આકૃતિ જેને ચાર બાજુ 1 2 3 4 અને ચાર ખૂણા હોય, બરાબર. તેને એટલે આમ બી હોઈ શકે, આમ બી હોઈ શકે, ગમે તે હોઈ શકે, બરાબર. પણ ચાર બાજુ ચાર ખૂણા હોય ને બંધ આકૃતિ, તેને ચતુષ્કોણ. ચોથો, જો AB બરાબર BC, AC બરાબર BC થાય તેવું બિંદુ C એ A અને B ની વચ્ચે છે, તો આવી આકૃતિ છે. C એ A અને B ની વચ્ચે, એટલે આવી આકૃતિ થાય. તો સાબિત કરો કોઈ AC બરાબર 1/2/2AB. તો અહીંયા જુઓ, AC બરાબર BC આપેલું છે તો મેં લખી દીધું. હવે AC અને BC, તો બંને બાજુ મેં શું ઉમેર્યા? લખ્યું છે. બંને બાજુ શું ઉમેરતા? જે આપેલું છે AC બરાબર BC એ લખ્યું. બંને બાજુ શું ઉમેરતા? AC. તો આમાં બી AC ઉમેરો વત્તા AC, અને BCમાં બી AC ઉમેરો. તો AC વત્તા AC 2AC, BC વત્તા AC, BC એટલે કે આ ભાગ, અને AC એટલે આ ભાગ, તો શું થઈ જાય? આખું થઈ જાય. આ વત્તા આ આખું થઈ જાય એટલે AB, તો લખી દીધું. 2AC એટલે 2AC, અને BC વત્તા AC એટલે AB, બરાબર. તો હવે આ બે ક્યાં જાય? નીચે, એટલે 1/2 આવી જાય, એટલે AC બરાબર 1/AB, જે આપણે સાબિત કરવાનું. તો જોઈ લો, ખ્યાલ આવી ગયો ને? આ આપ્યું હતું, બંનેમાં AC ઉમેર્યા, આ AC વત્તા AC એટલે 2AC, અને આ BC અને AC એટલે આખું થઈ જાય AB. પછી બે સામે લઈ ગયા એટલે AC બરાબર 1/2AB, જે સાબિત કરવાનું તો આવી ગયું. છઠ્ઠો, આકૃતિમાં AC બરાબર BD છે હોય તો સાબિત કરો કે AB બરાબર CD થાય. આ આપેલું છે AC બરાબર BD, આ લાવવાનું છે. તો આપણે આ આકૃતિ મેં ચોપડીમાં છે એ દોરી છે. AC બરાબર BD તો લખી દીધી. જે આપેલું, આમાં બી જે આપેલું હતું એ લખીને પછી ઉમેરીને લાવ્યા હતા. તો સેમ કરો, આમાં AC બરાબર BC આપ્યું હતું, બરાબર. તો એ લખીને AC ઉમેરીને પછી આપણે લાવ્યા હતા બંને બાજુ. આમાં એ જ કરો, AC બરાબર BD લખી દો. શું લખી દો? AC બરાબર BD. હવે બંને બાજુ શું ઉમેરવાનું? BC ઉમેરો. શું ઉમેરતા? બંને બાજુ BC ઉમેરતા, એટલે AC
ના 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 એવું નથી 2 મિનિટ, હા સોરી, બંને બાજુ બીસી નથી ઉમેર્યા, ભૂલ છે, આ ના લખતા. હા, એસી બરાબર જો એ અને સી આર્યા, તો એસી એ કોનો સરવાળો છે? એ બી વત્તા બીસી છે. એ અને સી કોનો સરવાળો છે? એ બી વત્તા બીસીનો સરવાળો. તો એસીની જગ્યાએ મેં શું લખ્યું? એ બી વત્તા બીસી. ખબર પડી ને? આ એ અને સીની વચ્ચે એ બી અને બીસી આવેલા છે એટલે એ બી વત્તા બીસી. અને બી ડી એટલે બી અને ડીની વચ્ચે શું આવેલા છે? બીસી અને સીડી. તો બીસી અને સીડી લખ્યું. હવે આ બીસીને ક્યાં લઈ ગયો? સામે. તો શું થઈ જાય? માઇનસ. એટલે પ્લસ માઇનસ કેન્સલ. એ બી બરાબર સીડી વધ્યા, જે આવી ગયું. ખ્યાલ આવી ગયો? બંને બાજુ બીસી નથી ઉમેર્યા. હજુ બી કહું, આ ના લખતા, ભૂલથી લખાઈ ગયું, નહોતું લખ્યું, બરાબર હતું. બરાબર. એસી બરાબર બીડી આપ્યા છે. પછી મેં આ આખી જોડેલી છે, અલગ નથી હા આકૃતિ. આ આખરી આકૃતિ જોઈન્ટ છે. બરાબર. હવે એ અને સી તો આમાં એ બી વત્તા બીસી છે, એ લખ્યું. બી અને ડી તો એમાં બીસી વત્તા સીડી છે, એ લખ્યું. પછી આ બે બીસી સરખા છે તો આને આમ લઈ લીધું આની જોડે, તો બીસી અને બીસી કેન્સલ, માઇનસ થાય. આ પ્લસ એટલે માઇનસ થાય, કેન્સલ, એટલે એ બી બરાબર સીડી. બરાબર. આજનું હોમવર્ક શું તમારું? તો બહુ જ સીધું અને સરળ છે. સ્વાધ્યાય સ્વાધ્યાય 5.1 2 વાર આજનું તમારું હોમવર્ક. બરાબર. સ્વાધ્યાય 5.1 2 વાર. બરાબર. એટલે જે બધા કરાય આમાં ખરા ખોટા જે કરાય શરૂઆતમાં, પછી આ વ્યાખ્યાઓ બધી જોઈ, આ 5 વ્યાખ્યા જોઈ અને બીજી 4 એટલે 9 વ્યાખ્યાઓ મોઢે કરજો. પછી એ ચોથો અને છઠ્ઠો દાખલો જોયો. બરાબર. એ 2 દાખલા મોઢે કરવાના. આમાં ખ્યાલ આવી ગયો ને? એ સી, એ અને સી એટલે એ બી વત્તા બીસી, અને બી ડી છે એટલે બી અને ડી, એની વચ્ચે બીસી વત્તા સીડી છે એટલે બીસી વત્તા સીડી લખવું. બીસી આમ લઈ ગયા એટલે માઇનસ, આ બે કેન્સલ એટલે એ બી બરાબર સીડી. આ નથી લખવાનું, કૌંસવાળા ખોટું છે. બરાબર. એટલે આજનો હોમવર્ક તમારો સ્વાધ્યાય 5.1 કેટલી વાર? 2 વાર. બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ચેપ્ટર 5 અહીંયા કમ્પ્લીટ થયું છે. 5.2 નથી કરવાનું એટલે. બરાબર. તો નવા ચેપ્ટર સાથે ગણિતમાં મળીશું. ડન ડન. મજા કરો ને મજા કરાવો. ઓકે. તો ડન. ચલો મળીએ આપણે.